મધર્સ ડેના અવસરે રાજકોટની એક એવી દીકરીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જેણે જીવનના સૌથી કપરા સમયમાં પણ હિંમત હાર્યા વગર અભ્યાસ ચાલુ રાખ્યો અને બોર્ડ પરીક્ષામાં 98.74 PR મેળવી સૌને ગૌરવ અનુભવ્યું છે. સયાન સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હેતશ્રી બા વાઘેલાએ પિતાના નિધનના દુઃખ વચ્ચે માતાની હિંમત અને શિક્ષકોના સહકારથી આ સિદ્ધિ મેળવી છે. તો ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. મારા પપ્પાનું નામ ફતેહસિંહ રામસિંહ વાઘેલા છે. અમારું મૂળ ગામ વાધરોડા, અમે સાણંદ ભાઈયા છીએ, કડી બાજુ છે આવ્યું છે એ. અને અમે ઘણા વર્ષોથી રાજકોટમાં જ અમારું પરમાનન્ટ રહેવાસ છે. મારું જ્યારે 12મું સ્ટાર્ટ થયું એટલે કે 2025માં, જ્યારે બીજા મહિનામાં બસ મારી 11th એક્ઝામ પૂરી થતી હતી ત્યારે 12મું શરૂ થઈ ગયું હતું મારું. ત્યારે બીજા મહિનામાં મારા પપ્પા સવારે RMCમાં જ્યારે નોકરીએ જતા હતા ત્યારે પપ્પાને બ્રેન સ્ટ્રોક આવ્યો. એના લીધે પપ્પાને છે ને હેમરેજ પેરેલિસિસનો એટેક આવી ગયો. એના લીધે પપ્પા 1 વર્ષથી ટોટલ બેડ રેસ્ટ હતા અને પપ્પાની એમ સ્થિતિ થોડીક વધારે ગંભીર હતી. કેમ કે એમના ગળામાં નળી હતી અને નાકમાં નળી હતી. ખોરાક લેવા માટે નાકમાં નળી અને ગળામાં કફ કાઢવા માટેની નળી. એના લીધે એ 1 વર્ષ સુધી બોલી જ નથી શક્યા. અને જ્યારે જેમ 1 વર્ષ છે ને મારા પપ્પા સાથે જ હું રહી છું, કેમ કે અહીંયા 12મું મારે ભણવાનું સંભાળવાનું અને હોસ્પિટલે જઈને મારા પપ્પાનું થોડું ધ્યાન રાખવું પડતું. મારી મોટી બેન વિકલાંગ છે મગજથી, એટલે મારા મમ્મીને એમની સાથે રહેવું પડતું. અને એના માટે છે ને અમે ગામડેથી મારા મોટા બાપુનો દીકરો ભાઈને બોલાવ્યા હતા. અને પછી જ્યારે હું અહીંયા સ્કૂલેથી ફ્રી થાઉં ત્યારબાદ હું છે ને હોસ્પિટલે જાઉં સાંજના ટાઈમમાં, અને રાતના 11 વાગે મારા પપ્પા પાસેથી આવું. ત્યારે હું જાઉં ત્યારે પપ્પાને ગીત સંભળાવું ને એવી રીતના વાતચીત કરું. પપ્પા સાંભળી તો શકતા જ, તે ભલે બોલી ન શકે, લેફ્ટ સાઈડ ભલે પેરેલાઇઝડ હોય, પણ ઈશારામાં મને જે કહેતા એટલે ખૂબ મજા આવતી મારા પપ્પાને. એટલે અમે જાતા, પછી રાતના હું 11 વાગે આવું અને પછી મારે વાંચવાનું ને એવું શરૂ કરું. એમાંય તે મારી મમ્મીનો તો આમ કહો ને, મારા મમ્મી એટલા સ્ટ્રોંગ રહ્યા છે ને આટલા 1 વર્ષમાં. અને મારા મમ્મી એ જ કહેતા હોય કે તારા પપ્પા ગયા તો ખરી છે, ભલે આમ ઉપર ગયા, પણ અમને બંનેને છે ને ખૂબ સ્ટ્રોંગ બનાવતા ગયા. કેમ કે મારામાં ને મારા મમ્મીમાં એટલી શક્તિ તો નહોતી કે અમે બહાર જઈ શકીએ, એકલા જઈ શકીએ, કોઈની સામે કહી શકીએ કાંઈ. એટલે મારા મમ્મી ખૂબ જ સ્ટ્રોંગ છે. અને પછી મારા પપ્પા જ્યારે 2026માં 15 તારીખે બીજા મહિનામાં મૃત્યુ પામ્યા, મહાશિવરાત્રિના દિવસે, ત્યારે સવારના ટાઈમમાં મૃત્યુ પામ્યા ઓક્સિજન ના થવાના લીધે. અને એ જ સાંજે પછી મારા પપ્પાની ઈચ્છા મુજબ અમે ગામડે ગયા. એમને મારી મોટી બેનના હાથે અમે અગ્નિદાહ દીધો અને મારા મમ્મી પછી ગામડે જ રહી ગયા બાકીની વિધિ કરવા માટે. અને મારે બસ હવે 10 દિનની જ વાર હતી એક્ઝામની, મારા પપ્પા ગુજરી ગયા ત્યારથી. એટલે પછી હું એક્ઝામની તૈયારી કરવા મારા મામા મામીના ઘરે આવતી ગઈ. એ ટાઈમમાં તે મારા સ્કૂલનો ઘણો સપોર્ટ રહ્યો, કેમ કે મારા સ્કૂલવાળાએ તો એ જ કીધું કે તમ તારે અડધી રાતે તે કોઈ આ હિતેશ્વરી છે ને ફોન કરે ને કોઈ પણ શિક્ષકને, તો એને અડધી રાતે તમે જવાબ દેજો બિચારીને. એટલે મારે કંઈ રહી ન જવું જોઈએ એમ ભણવા માટે. અને મારા પપ્પાના ખાસ બેસ્ટ ફ્રેન્ડ, એમણે ફાઇનાન્શિયલી મને ખૂબ જ હેલ્પ કરી, મારા વ્યાસ અંકલે. એટલે એમને તે આમ કહેવાય ને, એમનો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. 1 વર્ષથી અમારી સાથે હતા, મારા પપ્પાના ખાસ ફ્રેન્ડ. અમને કોઈ દી એને આમ છૂટા નથી મૂક્યા એમ. એટલે એમનો સપોર્ટ ઘણો રહ્યો. અને જ્યારે મારી પહેલું પેપર હતું ત્યારે મારા પપ્પાનું 12મું હતું. એટલે આવી રીતના પછી મારા મમ્મી ભેગી હું ફોનમાં જ તે સંપર્કમાં હતી, કેમ કે મારા મમ્મી ગામડે હતા ને હું અહીંયા રાજકોટ. એટલે મારા મમ્મી ફોનમાંથી જેમ કહેતા, બેટા તું ચિંતા ન કર, હું છું અને આપણે ચિંતા નથી કરવાની એમ. મારા પપ્પાએ છે આપણી સાથે જ છે, એટલે તું શાંતિથી તૈયારી કર. એટલે તોય તે જેમ તેમ કરીને મારું આંસુ લૂછી અને પછી પરીક્ષાની તૈયારીમાં ધ્યાન દીધું. અને અત્યારે 98.74 PR અને 90.71% મેળવ્યા છે. મધર્સ ડે ઉપર મારા મમ્મીને તો હું એટલું જ કહીશ કે જો મારા મમ્મીએ છે ને નાનપણથી મારી અને મારી બેન વચ્ચે ભેદભાવ નથી કર્યા, નથી અમને છે ને એમ કીધું કે મારે દીકરો નથી. અમે બેય મારા મમ્મી અને પપ્પા માટે દીકરા હતા અને આગળ રહેવાના જ છીએ. અને મારા મમ્મી પપ્પાનું હું સપનું પૂરું કરીશ કલેક્ટર બનીને. મારા મમ્મીને છે ને એ જ ગિફ્ટ દઈશ. જ્યારે ભવિષ્યમાં હું આગળ સારું શ્રેષ્ઠ અભ્યાસ કરી લઉં પછી મારે તો સપનું છે એ મારા મમ્મીનું હું પૂરું જ કરીશ.